એક પાઇનેપલ બગડેલ આવેલું છે, આ ડોટ વાળું બગડેલું પાઇનેપલ આવી ગયું છે અને પાઇનેપલ નો મસાલો ને આપણો વ્લોગ થઈ ગયો છે ચાલુ. ભાઈ આવી ગયા આપણે પિકનિક માંથી ઘરે. પાઇનેપલ ઇઝ માય ફેવરેટ ફૂડ. ફેવરેટ ફ્રૂટ. ફ્રૂટ ફૂટ ક્યાં રસ્તામાં ક્યાં આપણે કેરળ ગયા ન્યા કે હરિદ્વાર કે જતા ને રસ્તામાં પાઇનેપલ કેટલી જગ્યાએ ગયા એટલે હું કહેવાય યાદ હોય એવું નથી. હું તો ભૂલી જાઉં, મન કાલ નું યાદ ન હોય કઈ. તને કઈ નહીં. આ પાઇનેપલ નો સ્પેશિયલ મસાલો અમે ઘરે જ બનાવી છે. તમારે કોઈ જોતો હોય તો લઈ જાઓ ઓર્ડર ઉપર. કા હા, આજે પાઇનેપલ શું મજા આવે, તમે વાત જ જવા દો. પાઇનેપલ મોસંબી નું જ્યુસ પીવો ગંગાજમના બારે, ઈ તરીકે મળે. મજા જ એવા રાખે. જો આ ભાવે એને ભાવે, આ એનો મસાલો એને ઉપરથી નાખીને ખાવાનું હોય. ભાવે એને જ ભાવે. હાલો તો પાઇનેપલ ખાઈએ. ડેલો ક્યાં? હાય હાય, હવે કેમ? ડેલો ક્યાં? આપણો ડેલો ડેરો લઈ ગયા છે કરાવો, ઓય નવો કરાવો. જો ડેલો વયો ગયો. કેવું લાગે? જો ઓલા ગામડામાં ઘર ના હોય એના જેવું. ગામડા ટાઈપ ગામડિયું. મેં પેલા જ જોયું આવીને. મેં કીધા કોને ખોઈલા હા ઈ લઈ જવાના. બપોરે આવશે ને પાના લઈને પાના ઓલો વયો જાહે લે. તમે ક્યાં ભાગ્યા? તારક મહેતા તો એને ઊભું જ હોય બાજુમાં, એના વગર જી ખાઈ જી નહીં. જમતા જમતા તારક મહેતા જોતું હોય ટીવી મોબાઈલમાં, એ કોમેન્ટ ને લાઈક કરી દેજો વિડીયો. ખાવામાં જે રોટલી, હળદર, છાશ વડે છાશ. પાપડ, છાશ લેવા સંભારો, ટમેટાનું શાક ને છાશ. અને આને ભેગું જંક ફૂડ ખાવા જોઈએ. જોઈ લે છે. તૂટી પડ્યા આવીને વર્ષોને ભૂખા થયા હોય એમ. કાંઈ ને ટોટી હોય હું ના છોકરાને જેમ ફટાકડા ફોરસ. મજા આવે. આવું તમે નાના હતા ને ત્યારે કરતા મિત્રો. જે કોઈ દી કઈ કર્યું. હા બહુ કર્યું આવું તો. હવે પૂરા થઈ ગયા હવે. કે મજા આવે હો. નાના હતા ને તમે એક એક ખોડી એક 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 તો કેદી ફોર લે તેનો ખબર પડતી ને બહુ. હજી કેમ તને ખબર? કેટલો ખોરો હે જોઈ લે. બેન ટી શર્ટ માં એનો ખોરો દેખાઈ ગયો એટલે કારા શર્ટ કે ટી શર્ટ નો નો નો. અહીંયા આ બેન ના અહીંયા જો ખોરો કેટલો હે. ના આ ક્યાંથી ખૈરું અહીંયા કઈક વ્હાઈટ વ્હાઈટ. એટલે હું હે ને કાળું ટી શર્ટ ને શર્ટ ને એવું કઈ નથી લેતો. ખોરો પડે તો દેખાય. સફેદ માં ન દેખાય, બ્લેક માં દેખાય. આ જોઈને તો ખબર પડી જાય હું બને એ. આ બે વસ્તુ હોય એટલે. ગ્રીન ગ્રીન ગ્રીન. અત્યારે શિયાળામાં એટલું બધું મસ્ત શાકભાજી આ ગ્રીન વાળું આવે ને મજા જ આવ્યા રાખે. પણ આ શિયાળાના પહેલા ભજીયા, અડધો શિયાળો વહી ગયો પછી હવે ભજીયા કર્યા. પ્રસંગ હતો મિક્સ ભજીયા તો ફેવરેટ હોય જ બધા પ્રસંગમાં.
ઓ હા 2-3 વખત જમી આવ્યા એટલે પછી ઘરે બહારનો ટાઈમ જ નતો. એટલે અને ઓલી હું નથી ચટણી કેવી લાલ ચટણી નથી તો આ શેઝવાન સોસ નો ટ્રાય કરી છે, જોઈ કેવા બને હવે. હાલો ભજીયા ખાવા. ગયા ભજીયા રેડી. હાલો રેડી છે આપણે ભજીયા. પોચા પોચા રૂ જેવા રૂ જેવા સાથે ગયા. મીઠી ચટણી પ્યોર ખજૂરની. ઇમલીની નહીં. નો તું બીજા રસ. હવે આવી ગયો ગરમ છે. હા લે ઓ એ તો તું અહીં ગરમ નથી કરતી ગેસ. ખાલી તું બેહસ ને. ટાઢ હે વहाँ તો કઈ ટાઢ નહોતી. કેવા લાગ્યા? કેવા હે? બહુ સરસ છે. હાલો તો ભજીયા ખાવા હોય તો થઈ ગયા ભજીયા રેડી. હાલો ખાવા હોય તો.